हेलो दोस्तों, राधे राधे। वेलकम बैक टू माय यूट्यूब चैनल द ट्विन जर्नी 03। यहाँ पे मिलता है एंटरटेनमेंट बिल्कुल फ्री। આજે અમે અમારી થોડી કીટ બાકી રહી છે, ફૂડ કીટ, તે અમે હવે આ ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આપણે કાજલ સ્કૂલમાં બુક્સ અને યુનિફોર્મ બી ડિસ્ટ્રીબ્યુટ કરવા જવાનું છે. ઓકે મેન, ચાલો તમને મેં બતાવીએ કે કેવી રીતે અમે કરીએ ડિસ્ટ્રીબ્યુટ. લેટ્સ ગો. હેલો દોસ્તો, અમે આવી ગયા છે બાકીની જે કઈ કીટ બાકી હતી તે વિતરણ કરવા માટે. ફિલહાલ વરસાદ બી પડતો છે, પણ કંઈ નહીં, અમે અમારું કામ પતાવી દઈએ. ફિલહાલ જરૂર છે બધાને. દોસ્તો, અમે ફિલહાલ આવી ગયા છે કાર્ડિયોનલ સ્કૂલ પર, અને તે સ્કૂલ આખી ડૂબી ગયેલી હતી, અને એ લોકોના ચોપડાને બધું બોરાઈ ગયેલું છે ફિલહાલ આ લોકો. ને આજે બધા છોકરાઓને બહાર બી બેસાડેલા છે, અંદર બી બધું બોરાઈ થયેલું છે, અને રોલા ટ્રસ્ટ દ્વારા એ લોકોને બુક અને યુનિફોર્મ આપવાના છે. તમને અંદર ક્લાસમાં બતાવું કે કેટલું પાણી ઘૂસી ગયેલું છે અંદર. આ બધા બહાર બેસેલા છે. આજે બધું બોરાઈ ગયેલું છે, એ લોકોનું કંઈ બી બાકી નથી રહેલું બિચારા લોકોનું. ઓકે આટલે લગી. હા, કાપો દેખાય, કાપો. એ લોકો કઈ જ વસ્તુ નથી બાકી, બધું જ બોરાઈ ગયેલું છે. હા, એ લોકોના ચોપડા. એ લોકો પર બિચારા ઉપર કઈ જ નહીં મળે. એ લોકો બહાર બેઠા છે ફિલહાલ, એ લોકોની સ્ટડી કરતા છે. એ લોકો અને સ્કૂલના સર ટીચર લોકો બી અટકાયું નથી, એ લોકોની સ્ટડી ચાલી રહી છે.
કાલે બાલવાટિકાથી ચાલુ કરે. હા ના હું પણ જીયાન ત્યાં ઘરે બહુ પાણી ભરાઈ ગયેલું. કેટલું કેટલું પાણી ભરાઈ સોરી કેટલું કેટલું ઘણું પણ આવી ગયું છે કાલે આખું જ કરી દે. કાલે એમણે બે જીયાન અને મમ્મી પપ્પાના છોકરીના એટલે આપણે એને કપડાં બી બે જોડી કરવા છે ને આપણે એને એમ કીધું છે કે જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી વાતો આપણા બધા આપણે પૂરા કરતા. ચાલો સરસ. એમ અમને કોણ પહેરી હતું મામા રાજકોટ મેરેજ થયેલા એના મમ્મીના એટલે ત્યાંથી પછી એનો ફાધર ચાલી ગયા પછી મમ્મી હતા મમ્મી ગયા વખતે પછી નાના નાની મામા મામી એમાં ગયા પછી આર્ટિસ્ટ હેઠળ એનું આ વખતે દુકાન આવી ફિલહાલ અમે બુક અને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે બધા નાના નાના બચ્ચા લોકોને અને બધા બહુ ખુશ છે એ લોકો બી. આવી પરિસ્થિતિ છે તો બી એ લોકોની સ્ટડી ચાલુ જ છે એમાં કોઈ બી રોકાણ નથી આવ્યો એ લોકો. તો પહેલાં તો અમારો પરિચય આપી દઈએ. અમે રોલા ગામ વિકાસ ટ્રસ્ટ તરફથી આવીએ છીએ અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટનો હું પ્રમુખ છું. પણ આજે જે આખી વિતરણ થઈ રહી છે તે અમારા રોલા ગામના સભ્યો અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટના પણ સભ્યો છે એ જીનલભાઈ તરફથી થઈ જાય છે. જીનલભાઈ અને અંકુરભાઈ તરફથી તો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું રોલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તરીકે. થેન્ક યુ જીનલભાઈ અને અંકુરભાઈ. તમે આવું જ કામ કરતા રહો અને રોલા ટ્રસ્ટનો સહકાર આપતા રહો. થેન્ક યુ. આ છે જીનલભાઈ ને અંકુરભાઈ. પસંદ છે કે ફોટા આવી જાય.
કોઈને ભણજો, તમે એટલું ભણો કે તમારે ઘરે પાણી નહીં આવવું જોઈએ. એટલા પૈસા તમારે ઘરે સાચી વાત છે. બરોબર બોલાય? ચાલો બાય. આ લોકો બહુ ખુશ છે. અમે બધું આપ્યું ગ્રામીણ તરફથી અને પેલા પણ બી સારો સપોર્ટ રહ્યો ને આ લોકો બધા બહુ ખુશ છે. ચાલો બાય. બહુ ખુશ થઈ ગયા છે છોકરા લોકો અને એ લોકો આ લોકોની મેમ છે એ લોકો આટલી પરિસ્થિતિ ગંભીર છે તો બી એ લોકોની સ્ટડી ચાલુ રાખી છે. થેન્ક યુ તમને લોકોને બી કે તમે આ પરિસ્થિતિમાં છોકરા લોકોનું જોયું. દોસ્તો ફાઇનલી અમે ડિસ્ટ્રીબ્યુટ કરી આવ્યા. બહુ મજા આવી બચ્ચા જોડે ને ત્યાં એ લોકો બહુ ખુશ બી હતા. અમે ગયા હેપી થઈ ગયા અને રાજભાઈને પૂછ્યા રાજભાઈ તમને કેવી મજા આવી? બહુ મજા આવી. નાના નાના બચ્ચાઓ એટલા ખુશ થઈ ગયા ને કપડાં ને બુક જોઈને બહુ મજા આવી. નીલભાઈની ખુશીમાં અમે એટલું અમને વધારે ખુશ થઈ ગયા. લોકોના મતલબ એ લોકોની ખુશી નેક્સ્ટ લેવલ હતી ને અમને સારું લાગ્યું કે અમે ત્યાં ગયા કેમ કે એ લોકોની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. નાના નાના હતા ને આખી સ્કૂલ ડૂબી ગયેલી એ લોકોના ઘર બી ડૂબી ગયા એટલે એ હિસાબે એક છોકરાને તો ઘરે એટલું પાણી ને કે ઉપર અભરાઈ બેહી રહેલા આખો દિવસ અભરાઈ બેહીને ઘરમાં પાણી જોયા કર્યું. તે ને એ બચ્ચું બી નાનો હતો એ જોઈને તો અમને બી નવાઈ લાગે. બચ્ચું સ્માર્ટ હતું એટલે બચી ગયું. મજા આવી લોકો મળીએ અમે તમને નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બાય.